ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કોલેજની ભેટ મળી છે। કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત હિંમતનગરમાં કામધેનુ વેટરનરી કોલેજને મંજૂરી મળી છે। આગામી મહિનાથી પ્રવેશ શરૂ થશે અને કુલ 80 સીટ પર પ્રવેશ મેળવી શકાશે। આ કેમ્પસ 23 એકર વિસ્તારમાં અત્યાધુનિક ટેકનોલોજી અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત અભ્યાસની સાથે વિદ્યાર્થીઓ માટે રહેવાની સુવિધા પણ પૂરી પાડશે। આ કોલેજમાં વિદ્યાર્થીઓ બેચલર ઓફ વેટરનરી સાયન્સ અને એનિમલ હસબન્ડરી ડિગ્રી કોર્સનો અભ્યાસ કરી શકશે। અભ્યાસક્રમ શરૂ કરવા માટે પૂરતા સ્ટાફની નિમણૂક પણ પૂર્ણ થઈ ચૂકી છે, જેમાં 1 પ્રિન્સિપલ, 4 પ્રોફેસર, 7 એસોસિએટ પ્રોફેસર, 34 આસિસ્ટન્ટ પ્રોફેસર અને 23 નોન ટીચિંગ સ્ટાફનો સમાવેશ થાય છે। આગામી 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ પૂર્વે ગુજરાતમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવા માટે ખાસ હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે। કેન્દ્ર સરકાર દ્વારા તમામ દેશવાસીઓને પોતાના ઘર, ઓફિસ, દુકાન, ફેક્ટરી પર તિરંગો લહેરાવી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા અપીલ કરાઈ છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાન ઉપર તિરંગો લહેરાવી સલામી આપી હતી અને હર ઘર તિરંગા યાત્રામાં જોડાવા અપીલ કરી હતી।